લીંબડી તાલુકાના જાંબુ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી જોવા મળી રહી છે। લીંબડી તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યું છે। ગામને જોડતા મુખ્ય કોઝવે પર પાણી ફરી વળતા જાંબુ ગામના લોકોને હાલાકી વધી છે। દર ચોમાસામાં કોઝવે પર વરસાદનું પાણી ફરી વળતા ગ્રામજનો સહિત વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આજુબાજુ ખેતરો બેટમાં ફેરવાયા છે। તો જાંબુ ગામને જોડતા કોઝવે પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અવરજવર કરવા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે મુખ્ય કોઝવે પર જ પાણી ફરી વળ્યું છે। જાંબુ ગામના લોકોને ખાસ હાલાકી, કઈ રીતે અવરજવર કરવી, કઈ રીતે જવું, જીવન જરૂરિયાતની વસ્તુ કઈ રીતે લેવી, તે તેમના માટે સવાલ। અક્ષય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અક્ષય, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે જાંબુ ગામને જોડતા કોઝવે પર પાણી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ વરસ્યો હતો તેને લઈને ભોગાવો નદીમાં પૂર આવ્યું હતું અને આ ભોગાવો નદીનું પાણી છે લીંબડી તાલુકાના નળકાંઠાના જે ગામડાઓ છે ત્યાં સુધી પહોંચે છે અને લીંબડી અને વિસ્તારમાં જે વરસાદ થયો છે તે અને જે ભોગાવો નદીનું પાણી આવ્યું છે, આ બંને પાણી ભેગા થઈ અને જાંબુ ગામના કોઝવે પર ફરી વળ્યા છે, જેને લઈને ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને લીંબડી તરફ આવતા વાહન ચાલકોને અંદાજે 25 થી 30 કિલોમીટરનો જે ફેર છે ફરવો પડે છે। છેલ્લા 25 કે 30 વર્ષથી આ પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઝવેની પર પુલનું નિર્માણ ન કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક લોકોમાં તંત્ર સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। તો તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ સુરેન્દ્રનગરના ભોગાવો નદીમાં પૂરમાં ફસાયેલા વૃદ્ધનું જેસીબીમાં રેસ્ક્યુ કરાયું છે। નદીના પાણી રિવરફ્રન્ટ પર ફરી વળતા વૃદ્ધ બસ સ્ટોપમાં ફસાઈ ગયા હતા। વૃદ્ધને જેસીબીમાં રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા। મહાનગરપાલિકાની ટીમ તેમજ પોલીસ કર્મચારી દ્વારા જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો પોલીસ કર્મચારીઓ પણ રેસ્ક્યુમાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે વૃદ્ધનું જેસીબીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું, જે પાણીમાં ફસાયા હતા। ભોગાવો નદીમાં પૂરમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જેસીબી દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। તેમને સલામત રીતે બહાર કઢાયા।